નમસ્કાર મિત્રો, ગઈકાલે ચેતરભાઈ વસાવા સાહેબની જામીન અરજી સુનાવણી થવાની હતી. શું ચેતરભાઈ વસાવા બહાર આવ્યા કે પછી અંદર ગયા કે પછી વધારે સજા થઈ, એ બધી જ ડિટેલ આપણે જાણવાના છે. તે પહેલાં આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરી નાખજો, તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. હું તમારો દોસ્ત શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ. મિત્રો, વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા સાહેબના લગભગ 5 ઓગસ્ટે જામીન અરજી થવાની હતી, એટલે કે ગઈકાલે. તો કોઈને ખબર નથી કે ચેતરભાઈ વસાવા સાહેબ હજી જેલમાં જ છે કે પછી બહાર આવી ગયા છે. તો આવો મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી નિહાળજો એટલે તમને બધી જ ખબર પડી જશે. ગઈકાલે એટલે હાઈકોર્ટ દ્વારા એમની જામીન અરજી છે મૂકવામાં આવી હતી અને 5 ઓગસ્ટે એમને સુનાવણી થવાની હતી, પરંતુ એવું થયું નહીં મિત્રો. એમની ફરી એક તારીખ લંબાવવામાં આવી છે. તારીખ લંબાવવામાં કેમ આવી રહ્યું છે મિત્રો, તમને એકદમ ચોખ્ખું દેખાય છે. 9મી ઓગસ્ટ નિમિત્તે વિશ્વ આદિવાસી દિવસ છે. એની અંદર ચેતરભાઈ વસાવા ડંકો વગાડશે. આ રીતના એમનો એક પ્લાન પણ બની શકે છે. તો ચેતરભાઈ વસાવા સાહેબની જે જામીન અરજી છે ફરી 13 ઓગસ્ટે સુનાવણી થવા જઈ રહી છે. એટલે કે ફરી 5 દિવસ પછી ચેતર વસાવા સાહેબની જામીન અરજી મંજૂર થવાની છે. શું 13 ઓગસ્ટે ચેતરભાઈ વસાવા બહાર આવશે કે નહીં આવશે, એ તો તે દિવસ આપણને ખબર પડશે. પણ હાલમાં આપણને મોટા સમાચાર મળ્યા છે કે ભાઈ ચેતરભાઈ, લોકોને બધાને એ જાણવું હતું કે બહાર આવ્યા છે કે પછી નથી આવ્યા, એ લોકોને જાણવું હતું. તો 13 ઓગસ્ટે એમને ફરી હાઈકોર્ટ દ્વારા જે વકીલ છે એમને વાત કહેવામાં આવી છે કે ભાઈ 13 ઓગસ્ટે એમની જામીન અરજી છે સુનાવણી થવાની છે. મિત્રો, બધાનો એવી ઈચ્છા હતી કે ચેતરભાઈ વસાવા સાહેબ 9મી ઓગસ્ટ નિમિત્તે લોકોની વચ્ચે રહે, લોકોને માર્ગદર્શન આપે. આ બધી ઈચ્છાઓ લોકોની હતી, પરંતુ એવું થયું નહીં. જી હા મિત્રો, હવે તમને ખબર પડી ગઈ છે કે ચેતરભાઈ વસાવાને જામીન મળી છે કે નથી અને ક્યારે બહાર આવવાના છે. તો આજની વિડીયોની અંદર બસ આટલું.